રાજકોટમાં રેસકોર્સ ખાતે આવેલી સેન્ટ્રલ જીએસટી કચેરીમાં જીએસટીની ઇન્સ્પેક્ટરને ₹5,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। જીએસટી વર્ગ 2 ના અધિકારી જીએસટી ઇન્સ્પેક્ટર રામ ભરતલાલ મીના દ્વારા જીએસટી નંબર મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન થયા બાદ તેને અપ્રૂવ કરવા માટે ફરિયાદી પાસે ₹5,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી। આજે અધિકારી પોતાની ચેમ્બરમાં લાંચ સ્વીકારતા હતા ત્યારે એસીબીના છટકામાં આવી ગયા હતા। તેથી અધિકારીની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। રાજકોટ એકમના એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક સુપરવિઝનમાં સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી। એસીબીએ લાંચનું છટકું ગોઠવી અધિકારીને ઝડપી પાડ્યા હતા। કામના ફરિયાદી જીએસટી લાગતી સેવા આપવાનું કામ કરે છે। ફરિયાદીના ગ્રાહકની ખાનગી કંપની માટે જીએસટી નંબર મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। તે મંજૂર કરાવી આપવા માટે રાજકોટ જીએસટી કચેરી ખાતે જીએસટી વર્ગ 2 ના જીએસટી ઇન્સ્પેક્ટર રામ ભરતલાલ મીનાએ ફરિયાદી પાસે 5,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા। ફરિયાદીની ફરિયાદના આધારે આજ રોજ જીએસટી કચેરી ખાતે ગોઠવેલા લાંચના છટકા દરમિયાન આ કામના આક્ષેપિત ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી હતી। ગેરકાયદેસર લાંચની રકમ ₹5,000 ફરિયાદી પાસેથી માંગી હતી અને સ્વીકારી પોતાના રાજ્ય સેવક તરીકે હોદ્દાનો દુરુપયોગ કરી ઝડપાઈ ગયા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।